ગુર્જરપતિ મૂળરાજદેવ ભાગ 1 લેખક ધૂમકેતુ પ્રકરણ 21 સૌરાષ્ટ્ર તરફ જવામાં ભય હતો, ન જવામાં વધારે ભય હતો. એમાં તો પાટણની પ્રતિષ્ઠાની જાની હતી અને પ્રતીક્ષા કરતાં બેસી રહેવામાં આક્રમણને નોતરવાનું હતું. એટલે આ આક્રમણ એક મોટા કોયડા સમાન બનતું હતું. એનો એક તત્કાલ ઉકેલ કરવામાં ન આવે તો પાટણનું રાજશાસન પાટણના સીમાડામાં જ સમાઈ જાય એવી વાત ઊભી થતી હતી. પહેલાં ખાતરી કરવાની હતી, માલવરાજ તો આ તરફ હમણાં આવી શકે તેમ નથી ના. માલવરાજ હમણાં ફરકે તેમ ન હતો એની ખાતરી કરી હતી. એને તેલબ સાથે જેવા તેવા યુદ્ધ ન હતા. રાષ્ટ્રકૂટો એને દબાવતા ઊભા હતા. એને એરણપલ્લી ઉપર જ વારંવાર દોડવાનું હતું. વિગ્રહરાજ, સાંભરનો વિગ્રહરાજ ને લાટપતિ બારપ એ બંને પાટણની પળે પળે પ્રતીક્ષા કરતા બેઠા હતા. એ ખરું, છેક સોમનાથ સુધી પોતપોતાની રાજવિસ્તાર કરવાની આ એમને માટે જેવી તેવી તક ન હતી. પણ એ એકબીજાની શંકામાં હતા. એ શંકામાં રહે એમાં પાટણને જેવારો હતો. વિગ્રહરાજને આકર્ષણ હતું ભૃગુકચ્છનું. લાટમાં જો બારપ ન હોય તો સાંભરપતિ લાટપતિ પણ બને, પાટણપતિ પણ બને અને સોમનાથ સુધી એનો રાજવિસ્તાર થઈ શકે. પણ પાટણમાં જે ત્વરાથી રાજપલટો આવ્યો એણે એ બંનેને વિચાર કરતા કરી મૂક્યા. પાટણ તરફ યુદ્ધ વિના એ રાજવિસ્તાર હાથ કરે એ વસ્તુ સ્થિતિ પલટાઈ ગઈ હતી. હમણાં બેમાંથી એકે આ તરફ આવે તેમ ન હતા. એ પ્રતીક્ષા કરતાં થોભી ગયા હતા. સૌરાષ્ટ્ર આક્રમણની તૈયારી આગળ વધી રહી. રાણોજી જેહુલ, જંબક મંત્રી, વીર મહત્તમ, માધવ મંત્રી, વીર ચાપોદકટ બધા જ એકમત હતા. સૌરાષ્ટ્ર તરફ વીજળી વેગે દોડવું ઘટે એ વિના એ તરફનું આક્રમણ પાટણને ભરખી જાય એ ભય હતો. રાનું જૂથ ઘોડદોડનું, લાખા ફુલાણીનું જૂથ સાંઢણી સવારીનું, ધરણી ચાવડાનું ઠેકાણું નહીં. એ સામે મોએ જૂથ આપીને જૂથ કરવામાં માનનારા નહીં. એ તો થકવનારા જૂથ કર્યા જ કરે. એમના આક્રમણનો અંત જ નહીં. એટલે વીજળી ગતિથી એમને યુદ્ધમાં રોકી લેવાના હતા. એક દિવસ સૌરાષ્ટ્ર તરફ સૈન્ય આગળ વધ્યું. એમાં જાંબક મંત્રી હતો, રાણોજી જેહુલ હતા, મહારાજ મૂળરાજદેવ હતા. એ મુકામ દર મુકામ કરતાં પંચાસરને માર્ગે આગળ વધ્યા. પણ કચ્છનો લાખો ફુલાણી હમણાં ફરકે નહીં, અચાનક ઘા મારીને ભાગી જાય નહીં એ પણ જોવાનું હતું. ગંગામહની વાતની અસર ફુલાણીને થઈ હતી. કચ્છ તરફ આગળ વધતું એક નાનું સાંઢણી સૈન્ય વીર ચાપોદકટ લઈ ચાલ્યો. એ દેખાવ કરતો હતો કચ્છ તરફ આગળ જવાનો, પણ પંચાસરને માર્ગે નાનું રણ ઓળંગી મુખ્ય સૈન્યને મળી જવાનો હતો. વચ્ચે વર્ધમાનપુરમાં હતો ધરણીવરા. એ ચાવડો હતો. એનું સ્થાન તો પાટણના પ્રદેશપતિનું હતું. પ્રદેશપતિનું પણ નહીં, પણ સામંતનું. પણ એ ચાપોદકટ હતો. એ કયો રસ્તો લેશે એ જાણવું મુશ્કેલ હતું. એ યુદ્ધ કરશે કે સાથ આપશે એ જાણવું જરૂરી હતું. યુદ્ધ થાય તો એ લાંબુ યુદ્ધ કરી સૈન્યને રોકી રાખે. એ વાત તો ચૌલુક્ય સૈન્ય માટે ખતરનાક થઈ જાય. મૂળરાજે તત્કાલ મનમાં નિર્ણય કરી લીધો. વાટાઘાટમાં વખત ગુમાવવો નહીં. ચાપોદકટને તરત જ બંધન દઈને આગળ વધવું. ચૌલુક્ય સૈન્ય આગળ વધ્યું. વર્ધમાનપુર આવતા આવતામાં એક વાત સ્પષ્ટ થઈ ગઈ. યુદ્ધ પાસે જ હતું, તાત્કાલિક હતું. ગ્રાહરીપુ જાંબુમાલી નદીની આસપાસમાં જ પડ્યો હતો. એની સાથે જબ્બર અશ્વસૈન્ય હતું. સાંઢણી સૈન્ય પણ હતું. એ ગજરાજ પણ લાવ્યો હતો. વર્ધમાનપુરમાં ચાવડાનો એને આધાર મળી જાય એવી એની ગણતરી હતી ને એ સાચી હતી. લાખો ફુલાણી પણ કચ્છમાંથી નીકળી ચૂક્યો હોય તો અહીં મળે એ પણ માર કરતો આવી રહ્યો હતો. ગંગામાં દોડતો આવ્યો હતો. એણે એક સમાચાર આપ્યા હતા. ફુલાણી એના એક વીર યોદ્ધાની રાહ જુએ છે. એને આવતા વાર લાગશે. સમાચાર ઘણા જ આશાજનક હતા. બીજ સોલંકી પણ ફુલાણી સાથે આવી રહ્યો હતો. મૂળરાજે તત્કાલ નિર્ણય લઈ લીધો. યુદ્ધ અહીં જ કરી નાખવું, તત્કાલ કરી નાખવું, નિર્ણયાત્મક કરી નાખવું, તો જ આ યુદ્ધ ખતમ થાય. રાત્રે યુદ્ધ સભા મળી. જંબક મંત્રી હતો, રાણોજી જેહુલ હતા, માધવ મંત્રી હતો. વીર ચાપોદકટના સમાચાર આવી ગયા હતા. લાખો ફુલાણી પણ વર્ધમાનપુર તરફ જ આવી રહ્યો હતો. યુદ્ધ અહીં જાંબુમલીને કાંઠે જ થશે એ નક્કી હતું. તરત જ નિર્ણય લેવાઈ ગયો. પહેલાં ગ્રાહરીપુને જ રોકી લેવો. એક ભય માથે લટકતો હતો. ગ્રાહરીપુ યુદ્ધ લંબાવવામાં સફળ થાય તો ફુલાણી આવી જ પહોંચે. એ વખતે નવું સૈન્ય આવી મળ્યાનો ઉત્સાહ ગ્રાહરીપુને એક નવું જ બળ આપે. બંને ભેગા સૈન્ય ભારે પડી જાય. મૂળરાજે નિર્ણય આપ્યો. યુદ્ધ જ હવે યુદ્ધને ખતમ કરે તેમ છે. તેણે નિશ્ચયાત્મક દ્રઢ સ્વરે કહ્યું. તમે સૌ ગ્રાહરીપુના સૈન્યને એક એવા તો જટિલ ને ભયંકર યુદ્ધમાં રોકી લ્યો કે કોઈ ગ્રાહરીપુની મદદે ફરકી પણ ન શકે.
એ વખતે જ મેં એને એવા તો દ્વંદ્વ યુદ્ધમાં રોક્યો હશે કે કાં તો એ બંધનમાં મુકાઈ જશે કાં પ્રાણ ખોઈ બેસશે. આપણે ગ્રહરિપુને છટકી ન શકે એ જોવાનું છે. એ છટકે તો એનું સૈન્ય તરત ઘોડદોડ ને સાંઠણી દોડના યુદ્ધમાં આપણને થકવવાના ઉદ્યોગમાં પડી જવાનું. ગ્રહરિપુ છટકી ન જાય એ પ્રથમ જોવાનું છે. એ મારે માથે. રાણોજી અને તમે સૌ સૈન્યને સંભાળી લ્યો. વીર ચાપોદકટ માધવ મંત્રી લાખા ફુલાણીની દિશા ઉપર નજર રાખશે. ફુલાણી આવતા પહેલાં અહીં યુદ્ધ જ ન હોય તો યુદ્ધ જ નહીં હોય. મૂળરાજનો મહાપરાક્રમ કરવાનો ઉત્સાહ બધાને સ્પર્શી ગયો.